છો ન્યૂઝ કેપિટલ 360 હું છું હિમ સમય થઈ ગયો છે 7 વાગ્યાનો અને દરરોજની જેમ સૌથી પહેલા આજની 5 મોટી ખબરો હું ગ્રાફિક્સના માધ્યમથી આપને જણાવી દઉં। આજે દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। ખંભાળિયામાં આજે 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કેવા દ્રશ્યો સર્જાયા આપણે એની વાત કરીશું, હું આપને બતાવીશ। આ સિવાય આગામી 3 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 3 દિવસ બાદ અનરાધાર વરસાદ વરસવાની આગાહી છે। ચોમાસું જે થંભી ગયું હતું એ થોડા દિવસોમાં ફરી એકવાર સક્રિય થઈ જશે। હવામાન વિભાગે શું આગાહી કરી આપણે એની વાત કરીશું। આ સિવાય અમદાવાદમાં વાલીઓની ચિંતામાં વધારો થયો છે। સ્કૂલ વર્દી એસોસિએશને 18 જૂનથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા બંધ રાખવા નિર્ણય કર્યો છે। સરકારની કાર્યવાહીને લઈને સ્કૂલ વર્દી એસોસિએશને આ નિર્ણય કર્યો છે। તેમની માંગ શું છે એ હું આપને જણાવીશ। આ સિવાય સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનું કારસ્તાન સામે આવ્યું છે। ધર્મ સ્વરૂપદાસ નામના સ્વામીએ મહિલા પર દુષ્કર્મ આચર્યું અને પછી ગર્ભપાત કરાવડાયો। સમગ્ર મામલે 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને 3 આરોપીઓ ફરાર છે। આખા ઘટનાક્રમ વિશે હું આપને જણાવીશ। આ સિવાય આતંકવાદને ડામવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોજી બેઠક। જમ્મુ કાશ્મીર અને અમરનાથ યાત્રાની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે। આતંકવાદીઓના સમર્થકો પર કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા વધી ગયા છે।